આ જે મોટી કંપની જે છે વેફર બનાવતી કંપનીઓ, તો એ આ કોલ્ડ સ્ટોરેજ ભાડે રાખી રહી છે. શું એ લોકો બજાર વ્યવસ્થા શું છે એમની? ભાડે રાખી લે છે, કેટલું ભાડું આપે છે, એની સામે ખેડૂતોને વળતર કેટલું આપે છે અને કંપની કેટલું કમાય છે, એના કોઈ અંદાજ ખરા? હલો હલો, અવાજ સંભળાય છે? અવાજ સંભળાય છે મારો? અવાજ સંભળાય છે મારો? જ્યારે પહેલા તો ખાવાના બટાકા જ આપણે ત્યાં વાવેતર થતું હતું અને મનાલી ને પંજાબ થી બિયારણ લાવતા હતા. જ્યારે ત્યારે કંપનીઓ બટાકાના વેપારમાં આવી, એમાં એમણે પોતાનું બિયારણ પોતાના ભાવે આપવાનું અને બટાકા ખરીદવાનો એક એગ્રીમેન્ટ ફિક્સ કર્યો. જ્યારે પાકે ત્યારે બટાકા એ લોકો ફિક્સ ભાવે ખરીદશે, જેનાથી ખેડૂતો આકર્ષાયા પણ ખરી. એમને એવું થયું કે એડવાન્સમાં વેપાર થઈ જાય તો નુકસાન થાય નહીં. તો આ વખતે પણ 250 રૂપિયા કંપનીઓ ખરીદે છે, 12.5 રૂપિયા કિલો. પણ એમનું બિયારણ મોંઘું આપે છે, પણ ખેડૂત પાસે બીજો કોઈ ઓપ્શન નથી એને ખરીદવા સિવાય. કારણ કે બટાકાની ખેતી કરવી છે અથવા તો સીઝન છે, તો એમને એ ધારું કે એગ્રીમેન્ટ હોય તો એમને નુકસાનમાંથી બચી શકાય. નફો ઓછો થાય પણ નુકસાનમાંથી બચી શકાય. એની સામે એ કંપનીઓ કોલ્ડ સ્ટોરેજ ભાડે રાખીને એ જયારે એક્સપોર્ટ કરીને કરોડો રૂપિયા કમાઈ રહી છે.